પાલનપુરમાં આજે પોલીસનો માનવતાભર્યો અભિગમ જોવા મળ્યો। ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓને દંડ ફટકારવાની જગ્યાએ પોલીસે તેમને ગુલાબ આપી માર્ગ સલામતી અંગે સમજ આપી। હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ બાંધવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। પોલીસના આ અભિગમને નાગરિકોએ પણ આવકાર આપ્યો અને કહ્યું કે આવી સમજણથી માર્ગ સલામતી વધશે અને અકસ્માતોનું નિવારણ શક્ય બનશે। સાથે સાથે આવનારા સમયમાં વાહનની લાઇટોને લઈને આરટીઓની ડ્રાઈવ વધુ કડક બનવાની પણ જાણ કરવામાં આવી છે। દર વર્ષે સરકાર શ્રી માર્ગ સલામતી માસ ઉજવે છે, એના અનુસંધાને આજે ગુલાબ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને જાગૃતિ એ ફેલાવવામાં આવે છે કે દરેક ટુ વ્હીલર ચાલક અને ફોર વ્હીલર ચાલક સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને જ નીકળે એ માટેની જાગૃતિનો આજનો કાર્યક્રમ છે અને આખા માસ દરમિયાન આવા કન્ટિન્યુઅસ કાર્યક્રમો જનજાગૃતિના ચાલુ જ રહેશે અને આ વખતની થીમ એવી છે કે શિક્ષે સુરક્ષા, ટેકનોલોજી છે પરિવર્તન। એ પ્રમાણેના અમારા કાર્યક્રમો સતત આખા માસ દરમિયાન ચાલુ રહેશે। આજે કેવી રીતે આજે ગુલાબ વિતરણ દ્વારા જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ કે લોકોને ગુલાબ આપી અને એ સમજે કે અમે જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરીને જ બહાર નીકળીએ એ પ્રમાણે ધ્યાન રાખીએ અને જાગૃતિ ફેલાય અને દરેક વ્યક્તિ જાગૃત બને એ પ્રમાણેના અમે પ્રયત્ન કરીએ। અમને દંડ નહીં પણ ગુજરાત પોલીસે એક ગુલાબ આપીને અમને એ શીખ્યું કે તમારી જિંદગી કેટલી કિંમતી છે। આજે દંડ નહીં પણ આજે ગુલાબ આપીને એ કીધું કે તમારી જિંદગી કેટલી કિંમતી છે। એટલે આજ પછી હું પણ મારી પણ ભૂલ છે કે હું વગર હેલ્મેટે ઘરની બહાર નીકળ્યો, પણ હવે આપણે ગુજરાત પોલીસ આપણને એ શીખવવા માગે કે દંડ કરતાં તમારી જિંદગી વધારે વાલી છે। તો આજ પછી હેલ્મેટ પહેરવું જરૂરી છે। આજે મને દિલથી એમ થયું કે હેલ્મેટ પહેરવું જરૂરી છે। ગુજરાત પોલીસ, મારું નામ ચૌધરી સુધીર।